અને હવે વાત કરીશું વહાલા વિઘ્નહર્તાની વિદાયની। उसको फिर से जलवा दिखाना ही होगा, अगले बरस आना है, आना ही होगा। 10 દિવસ બાદ આજે વિઘ્નહર્તાની વિદાય કરવામાં આવશે ત્યારે સુરતમાં ગણપતિ બાપાને વિદાય આપવા ભક્તો આતુર બન્યા છે। ગણપતિ બાપા મોરિયાના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું છે। વિદાયને પગલે તંત્ર પણ સાવધાન થઈ ગયું છે તો બીજી તરફ કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે ટ્રાફિક વિભાગે પૂરતો બંદોબસ્ત કરી દીધો છે। 10 દિવસ બાદ આજે વિઘ્નહર્તાનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે ત્યારે અમદાવાદમાં પણ વહેલી સવારથી શ્રદ્ધાળુઓ બાપાનું વિસર્જન કરવા માટે રિવરફ્રન્ટે પહોંચ્યા છે અને ગણપતિ બાપાનું વિસર્જન કરતા ભાવુક થયા હતા તો ગણપતિ બાપા મોરિયાના નાદથી વાતાવરણ પણ ગુંજી ઉઠ્યું હતું। બહુ મન ગળગળું થઈ જાય છે, એમ થાય છે કે હવે આવતા વર્ષે પાછા લાવવાના છે। 10 દિવસ ના બહુ એટેચમેન્ટ આવી જાય છે ગણપતિ દાદા સાથે। બાળકોને પણ બહુ જ અંદરથી એવું થાય છે કે હવે ગણપતિ દાદા જતા રહેશે, આપણે રાખવા જ છે ગણપતિ દાદાને આપણા ઘરે, પણ એ પોસિબલ નથી હોતું। कोई मेरा वो नहीं था, मेरे बच्चों को बहुत ज्यादा है गणेश जी का, तो बस उन बच्चों की वजह से मैंने लाया और हम लोग स्थापना करते हैं और पूरा खुशी से 10 दिन पूरा मनाते हैं, प्रसाद लगाते हैं। गणपति 5 વર્ષથી લાવું છું અને ગણપતિના વિસર્જનનું મહત્વ એ છે કે 10 દિવસ તમારા ઘરમાં એક મંદિર જેવું પવિત્ર વાતાવરણ રહે છે કે જે સવાર સાંજ તમે ભગવાનની આરતી પૂજા થાળ કરો છો, ભજન કરો છો, ભેગા મળીને એક એવો સંજોગ ભેગો થાય છે કે તમારા આડોશી પડોશી, તમારા સગા સંબંધીઓ બધા તમારા ઘરે આવીને ભગવાન ગણપતિની પૂજા કરે છે અને ઘરમાં એક પવિત્ર માહોલ સર્જાય છે। અમદાવાદમાં ગણેશ વિસર્જનની કામગીરીમાં પોલીસ, ફાયર બ્રિગેડ અને કોર્પોરેશન માટે એક મોટી ચેલેન્જ બની ગઈ છે ત્યારે મૂર્તિ વિસર્જન દરમિયાન પાણીમાં ડૂબવાના બનાવને રોકવા અને નદીને પ્રદૂષિત થતી અટકાવવા કોર્પોરેશન દ્વારા અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે। કોર્પોરેશન તરફથી ટોટલે સાબરમતી નદી રિવરફ્રન્ટ ઉપર 20 નાના મોટા કુંડ બનાવવામાં આવ્યા છે। એ કુંડની અંદર સ્વચ્છ પાણી ભરવામાં આવ્યું છે અને એની અંદર ગણપતિજીની મૂર્તિનું વિસર્જન થાય એ રીતનું આયોજન કરવામાં આવ્યું છે। લોકોના જે ડૂબવાના બનાવ બનતા હોય છે તેને રોકવા માટે શું અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે? અમે લોકોએ 2 બ્રિજ, એલિસ બ્રિજ અને જમાલપુર બ્રિજ પર મોટી ક્રેનની પણ વ્યવસ્થા કરી છે અને ત્યાં આગળ અમારા ફાયરના માણસો ત્યાં તૈનાત રાખવામાં આવ્યા છે। उसको फिर से जलवा दिखाना ही होगा, अगले बरस आना